પાટણ ગોધરાથી બિલોંગ કરું છું. તો દોસ્તો અહીંયા આટલા મોટા સ્ટેજ પર આવવાનો મોકો આપ્યો તો જેટલા પણ આપણા ફ્રન્ટલાઈન લીડર છે એમના માટે દિલથી થેન્ક યુ. જેટલા પણ લોકોએ મને આ સ્ટેજ પર આટલા મોટા સ્ટેજ પર આવવાનો મોકો આપ્યો, અને હું બધા જ લોકોને એ કહેવા માંગીશ કે આ મારી સ્માર્ટ વેલ્યુ જર્નીની આ પહેલી સ્પીચ છે જે હું તમારી સાથે કરવા માટે જઈ રહ્યો છું. તો મારા માટે આ પણ એક સૌથી મોટું એચિવમેન્ટ છે કે આટલા મોટા સ્ટેજ પર મને આ મોકો મળ્યો. બરાબર, સૌથી મોટું એચિવમેન્ટ હું આ વસ્તુને હું ગણીશ. બરાબર, તો જે પણ વસ્તુ છે અત્યારે મને જે પણ બધી વસ્તુને લઈને આ સ્ટેજ પર બોલાયો હતો, એટલું બધું તો વસ્તુ નથી કર્યું, પણ મારી થોડીક ઘણી જે પણ સ્માર્ટ વેલ્યુની અંદરમાં જર્ની રહી છે, મુસાફરી થઈ છે, એની થોડી ઘણી વસ્તુ હું તમને કહેવા માંગીશ. તો સૌથી પહેલા જ્યારે આ સિસ્ટમની અંદરમાં એન્ટ્રી કરતા પહેલા તો સૌથી પહેલા હું તમને એ કહેવા માંગીશ કે ફેમિલી સિચ્યુએશન જે હતી પહેલા, ત્યારે બહુ એકદમ જ કન્ડિશન એટલી ખરાબ હતી કે જ્યારે વરસાદ પડતો હતો ચોમાસાની અંદરમાં, ત્યારે ઘરમાં પાણી પડતું હતું, ડોલ મૂકીને બાજુમાં સૂઈ જવું પડે. એટલી ખરાબ સિચ્યુએશનની અંદરમાં મારો જન્મ થયો. અને જ્યારે 7મા ધોરણમાં જ્યારે ભણતો હતો ત્યારે એવી કન્ડિશન આવી કે જ્યારે પૈસા નહોતા ફેમિલી પાસે. 1 થી 7 ધોરણ સુધી તો હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, પણ 8મા ધોરણ પછી 8 થી 12 ધોરણ સુધીનું મારું જે એજ્યુકેશન રહ્યું એ બહાર હોસ્ટેલની અંદરમાં, છાત્રાલયની અંદરમાં મતલબ કે એડમિશન લઈને ભણવું પડ્યું. એવી ખરાબ સિચ્યુએશન હતી. પણ પહેલેથી એક વિચાર હતો. 8મા ધોરણની અંદરમાં જ્યારે મેં ભણતો હતો ત્યારે મેં એક સ્પીચ આપી હતી સ્વામી વિવેકાનંદની. ત્યારથી એક વિચાર માઇન્ડમાં આવ્યો હતો કે લાઈફમાં કંઈ બનવું છે, લાઈફમાં કંઈ કરવું છે, લોકો કરતાં કંઈ અલગ કરવું છે. યસ ઓર નો? ત્યારે 12મું જ્યારે પાસ કર્યું, 12મું જેવું મેં પાસ કર્યું ત્યારે ખબર નહીં, ગોડ પ્લાનિંગ, બધાના લાઈફની અંદરમાં કંઈ ના કંઈ પ્લાનિંગ થતું હોય. યસ ઓર નો? આજે આપણે બધા જ લોકો સ્માર્ટ વેલ્યુની અંદરમાં આવ્યા છે, કંઈ ના કંઈ ગોડ પ્લાનિંગના કારણે આવ્યા. યસ ઓર નો? તો મારા લાઈફમાં પણ ખબર નહીં ગોડ પ્લાનિંગ હશે. બરાબર, તો ટ્રેનમાં મુસાફરી કરતા એક અજનબી ઇન્સાન દ્વારા મતલબ કે એક મુલાકાત થઈ. બરાબર, પૈસા નહોતા તો ટ્રેનની અંદરમાં બાથરૂમ પાસે મુસાફરી કરતા હતા, આવતા જતા હતા. તો એક દિવસે બહારના કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ. બરાબર, એને મને બધી વાતચીત કરી, સ્માર્ટ વેલ્યુ વિશે જાણકારી આપી. તો ખબર નહીં એ વ્યક્તિ ઉપર, બહારના એક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરીને સ્માર્ટ વેલ્યુની અંદરમાં પ્રોજેક્ટ જોવા માટે ગયો, અને જે પ્રોજેક્ટ બતાવનાર જે વ્યક્તિ હતા, બરાબર, એ વ્યક્તિ ઉપર બિલીવ કર્યો. બરાબર, અને એ પ્રોજેક્ટ જોયા પછી મને એવું કંઈક ફીલ થયું કે આ પ્રોજેક્ટ મારી જિંદગીનો યુ ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. આ પ્રોજેક્ટથી હું કંઈ ના કંઈ મેં જે વસ્તુ હાંસિલ કરવા માંગુ છું એ વસ્તુ આ પ્રોજેક્ટ દ્વારા હું હાંસિલ કરી શકું છું. યસ ઓર નો? તો જે પ્રોજેક્ટ મને બતાવ્યો ત્યારે તો એટીટ્યુડ હતો વધારે, કેમ કે 12મા ધોરણની અંદરમાં કોમર્સ લાઈનમાં મારા લગભગ 93% મેં 12મું ધોરણ પાસ કર્યું હતું. બરાબર, તો એક એટીટ્યુડ હતો કે સામેવાળો વ્યક્તિ મને શું સમજાવશે. મારી અંદર પહેલાથી એક એવો એટીટ્યુડ. તો મને જે મતલબ મારું જે વ્યક્તિ એસટીપી કર્યું હતું, બરાબર, એ વ્યક્તિ મારા કરતાં હાઈટમાં મતલબ નાનો હતો. તો મને એવું લાગતું કે આ વ્યક્તિ મને શું સમજાવશે. યસ ઓર નો? પણ જ્યારે સ્માર્ટ વેલ્યુની અંદરમાં જ્યારે મેં એમનું એચિવમેન્ટ જોયું, એમને 80,000 રૂપિયા બોનસ મળે છે, એમનું ગોલ્ડ પિન લેવલ છે, એમની પાસે બાઇક છે. યસ ઓર નો? એમનું લાઈફસ્ટાઈલ બહુ જબરજસ્ત છે. ત્યાર પછી મને ખબર પડી કે ભાઈ આ વ્યક્તિનો અગર હું હાથ પકડીશ, યસ ઓર નો, આ વ્યક્તિ સાથે હું અગર આ સ્માર્ટ વેલ્યુની અંદરમાં વર્ક અગર કરું છું તો મારી પણ લાઈફ જિંદગી અહીંથી પરિવર્તન થઈ શકે છે. યસ ઓર નો? તો ત્યારથી પછી સ્માર્ટ વેલ્યુમાં એક મેન્ટલી એક ડિસિઝન લીધું કે યસ મારે સ્માર્ટ વેલ્યુ કરવું છે. પણ બધાનો જે પ્રશ્ન હોય ને આવતા પહેલા, મની પ્રોબ્લેમ. યસ ઓર નો? અહીંયાથી 90% લોકો આયા હશે, મતલબ સ્માર્ટ વેલ્યુમાં જ્યારે આયા હશે ત્યારે બધા જ લોકોને પૈસાનો પ્રોબ્લેમ આવ્યો હશે. યસ ઓર નો? મની પ્રોબ્લેમ. તો ત્યારે મને પણ પૈસાનો પ્રોબ્લેમ હતો. ફેમિલીમાં વાતચીત કરી કે પપ્પા મારે આ વસ્તુ કરવી છે, સ્ટાર્ટ કરવી છે, હું પણ કંઈ કરી શકું છું આ વસ્તુથી. બરાબર, ત્યારે પપ્પાએ મને ચોખ્ખી ના પાડી કે હું 1 પણ રૂપિયા મદદ નહીં કરું, તારાથી અગર એડજસ્ટ થાય છે તો તું કરી દે સ્ટાર્ટ. યસ ઓર નો? ત્યારે મારું જે ડિસિઝન હતું એકદમ સ્ટ્રોંગ ડિસિઝન હતું કે આ જ પ્રોજેક્ટ મારી લાઈફનો યુ ટર્નિંગ પોઈન્ટ બની શકે. યસ ઓર નો? ત્યારે મેં શું કર્યું, મેં એડજસ્ટમેન્ટ કર્યું, 4 થી 5 ફ્રેન્ડ પાસેથી પૈસાનું એડજસ્ટમેન્ટ કર્યું, અને એડજસ્ટમેન્ટ કર્યા પછી સ્માર્ટ વેલ્યુની અંદરમાં મારું ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યો, ડીડી બનાવ્યો અને એન્ટ્રી કરી. યસ ઓર નો? આ મેન્ટલી ડિસિઝન એટલું સ્ટ્રોંગ હતું. બરાબર, કે પેમેન્ટનું મેં એડજસ્ટમેન્ટ કર્યું અને સિસ્ટમમાં એન્ટ્રી કરી. સિસ્ટમમાં એન્ટ્રી કર્યા પછી પેલું કહેવાય ને કે ફિઝિકલ થોડું એફોર્ટ પણ આપણે લગાડવો પડે. યસ ઓર નો? ફિઝિકલ ડિસિઝન પણ મારે લેવું પડ્યું. જ્યારે સિસ્ટમમાં ટ્રેનિંગ ચાલુ થઈ ગયા પછી
સિનિયરે કીધું કે ભાઈ માર્કેટમાં મહેનત પણ કરવી પડશે, માર્કેટની અંદર ફિઝિકલ પણ આપણે એફર્ટ લગાડવો પડશે, યસ ઓર નો. ત્યારે મતલબ મેન્ટલી ડિસિઝન લીધા પછી મેં ફિઝિકલ ડિસિઝન પણ લઈ લીધું મારું, યસ ઓર નો, કે હવે માર્કેટમાં મહેનત કરીશું, જે પણ વસ્તુ બતાવશે સિનિયર એ વસ્તુ કરવા માટે હું તૈયાર થઈ ગયો, યસ ઓર નો. તો ફિઝિકલ ડિસિઝન લઈ લીધું, એસટીપી હું શીખીશ, ફીડબેક હું શીખીશ. તો શરૂઆતની અંદરમાં સ્ટાર્ટિંગના મારા 3 મહિનાની અંદરમાં હું એસટીપી શીખી ગયો, ફીડબેક શીખી ગયો, ફોલો થ્રુ શીખી ગયો, બીજા લોકોને ટ્રેનિંગ આપવાનું પણ શીખી ગયો, યસ ઓર નો. એટલે મને ખબર હતી કે આ 4 બેઝિક વર્ષ જેટલું જલ્દી જેટલી સ્પીડમાં હું શીખી લઈશ એટલું જલ્દી મારું એચિવમેન્ટ, એટલી જલ્દી ઇન્કમ, એ બધી વસ્તુ મારી પાસે આવી શકે, યસ ઓર નો. તો શરૂઆતના 3 મહિનાની અંદરમાં જ આ બધી વસ્તુ શીખી ગયો, યસ ઓર નો. પણ સ્ટાર્ટિંગમાં દોસ્તો એ વસ્તુ કહીશ કે સ્ટાર્ટિંગ જ્યારે મેં કર્યું હતું ત્યારે કોઈ પણ સિનિયર એવો નહોતો કે મને સ્ટાર્ટિંગથી ટેબલ પર બેસાડીને શીખવાડે, યસ ઓર નો. ટેબલ પર બેસીને શીખવાડે એવો કોઈ સિનિયર મને મળ્યો નહીં. પહેલેથી જ ખુદ જ બીજા કોઈ સિનિયર પાસેથી શીખ્યા. મતલબ જ્યારે સિનિયર એસટીવી કરતા હતા ત્યારે એમની પાસે બેસીને એસટીવી હું શીખતો હતો, યસ ઓર નો. તો અહીંયા એક સિનિયર છે મિસ્ટર કરણ વસાવા સર, રવિન્દ્ર પરમાર સર. જ્યારે એ એસટીબી કરતા હતા ત્યારે હું એમનો એસટીબી સાંભળીને એસટીબી શીખ્યો, ફીડબેક શીખ્યો ફિલ્ડમાં, યસ ઓર નો. પણ પેલું કહેવાય ને કે ફિઝિકલ ડિસિઝન કામ કરવાનો તો ડિસિઝન મેં લઈ લીધું, યસ ઓર નો. પણ જ્યારે કામ કરવા માટે જતા હતા માર્કેટની અંદરમાં તો બીક લાગતી હતી, યસ ઓર નો. ફીડબેક કરવાનો સિનિયર કહેતો હતો, બરાબર. ત્યારે શું કરતા હતા, મતલબ કે આ ઇન્વાઇટનું ઘર છે, બરાબર, તો થોડેક દૂરથી રિટર્ન ઓફિસ પર, યસ ઓર નો. અને સિનિયરને જઈને કહેવાનું કે સર ફીડબેક થઈ ગયું, પપ્પા ઘરે નતા, યસ ઓર નો. તો આવા ઘણા બધા પણ નાટક થયા, બરાબર ને. તો એમાં ટાઈમ પાસ પણ થઈ ગયો, બરાબર. બીજી ઘણી બધી ગલત એક્ટિવિટીના કારણે મતલબ કે 1 વર્ષ 1.5 વર્ષ મારું વેસ્ટ ગયું, બરાબર. પણ દોસ્તો એટલું વસ્તુ કહેવા માંગીશ કે લાસ્ટ લગભગ 1 વર્ષથી હું સિસ્ટમની અંદરમાં ફૂલ ફોકસની સાથે હું વર્ક કરું છું, બરાબર. ફિઝિકલ ડિસિઝન લીધા પછી આ લાસ્ટ 1 વર્ષથી હું મહેનત કરું છું. અને આ 1 વર્ષની અંદરમાં જે થયું છે, યસ ઓર નો, તો મતલબ કે મારા સોચની પણ બહાર છે, યસ ઓર નો. જે મને મળવું જોઈતું હતું પહેલા એ વસ્તુ આ 1 વર્ષની મહેનતની અંદરમાં મને એચીવ થયું છે, બરાબર. તો ત્યાર પછી ફિઝિકલ ડિસિઝન લીધા પછી મારા લાઈફની અંદર મારે ના કરતા ક્રિટિકલ ડિસિઝન પણ લેવું પડ્યું, યસ ઓર નો. આ 1 વર્ષની અંદરમાં એટલા બધા પ્રોબ્લેમ આવ્યા, બરાબર, કે જેને ફેસ કરવા પોસિબલ નહોતા, યસ ઓર નો. હું તમને કહીશ કે આમાં આ હોલ્ડની અંદરમાં 90% લોકોને અગર આ પ્રોબ્લેમ આવે, બરાબર, તો 90% લોકો આ સ્માર્ટ વેલ્યુને છોડીને જતા રહેશે, યસ ઓર નો. એવા પ્રોબ્લેમ આ લાસ્ટ 1 વર્ષની અંદરમાં આવ્યા. પણ આ જેટલા પણ પ્રોબ્લેમ આવ્યા, બરાબર, એનું ડિસિઝન, એક સ્ટ્રોંગ ડિસિઝન લીધું, ક્રિટિકલ ડિસિઝન મેં લીધું આ સિસ્ટમની અંદરમાં, બરાબર. અને જેટલા પણ પ્રોબ્લેમ આવ્યા એને ફેસ કર્યા, યસ ઓર નો. જ્યારે શરૂઆત મેં કરી હતી, જ્યારે અંકલેશ્વરથી શરૂઆત કરી હતી, ત્યાર પછી ભરૂચ, ત્યાર પછી ગોધરા જ્યારે બિઝનેસ કરવાનું જવાનું થયું, બરાબર, ત્યારે એક સિચ્યુએશન મારી સાથે બની, બરાબર, કે જ્યારે અમે ગોધરા સ્ટ્રેન્જર મીટ કહેવાય ને, સ્ટ્રેન્જર મીટ, ઘણા બધા લોકો સ્ટ્રેન્જર મીટ કરતા હશે. તો સ્ટ્રેન્જર મીટ જ્યારે ડેપો પાસે સ્ટ્રેન્જર મીટ કરતા હતા તો મારા એક એસોસિએટ સાથે એક બનાવ બન્યો કે એ સ્ટ્રેન્જર મીટ જ્યારે કરતો ત્યારે સામેવાળા વ્યક્તિને વીઆઈપી કરીને એપ્રોચ કરતો હતો કે વીઆઈપી પ્રોજેક્ટ છે, ચાલો મારી સાથે, હું તમને વીઆઈપી બતાવું. તો વીઆઈપી શું છે, તમારી જિંદગી બદલી જશે, આ થઈ જશે, પેલું થઈ જશે, સપના પૂરા થઈ જશે, યસ ઓર નો. તો જે સામેવાળો જે વ્યક્તિ છે જેને એપ્રોચ કર્યું, બરાબર, એ વ્યક્તિએ શું કર્યું, કમ્પ્લેન કરી, પોલીસ કમ્પ્લેન કે ભાઈ આ વીઆઈપી કરીને અમને લઈ જાય છે, કઈ ફસાવાના કારણે લઈ જાય છે, યસ ઓર નો. તો પોલીસવાળાએ મારા એસોસિએટને પકડી લીધો, યસ ઓર નો. એસોસિએટે ડાયરેક્ટ મને ફોન કર્યો, સર આવું થઈ ગયું, ફટાફટ આવી જાઓ, બરાબર. તો હું ગયો બધા ડોક્યુમેન્ટ લઈને. તો ત્યાં ઓફિસની અંદરમાં મને પણ ત્યાં અંદર પૂરી દીધું, બરાબર, લોક મારીને, યસ ઓર નો. તો ત્યાં પછી શું થયું, મારે પોલીસવાળાનું પણ ના છૂટકે એસટીપી કરવું પડ્યું, યસ ઓર નો. કે સર આવું છે નહીં, યસ ઓર નો. ગભરાતા પણ એસટીપી કર્યું, બરાબર. એટલે પહેલી વખત જ પોલીસવાળાનું એસટીપી, બરાબર ને, ક્લિયર. તો એસટીપી કર્યું પોલીસવાળા, સર આવું નથી, તોય માન્યા નહીં, બરાબર. અમને લઈ ગયા આખા ડેપોની વચ્ચે, મતલબ કે મને પણ પકડ્યો આજુબાજુથી અને લઈ ગયા, યસ ઓર નો. આખું ડેપો ભેગું થઈ ગયું હતું, અમને મતલબ જોયા કરતું હતું કે આ લોકોએ કર્યું છે શું, યસ ઓર નો. આટલા સારા મતલબ દેખાય તો છે, કપડાં પણ સારા પહેર્યા છે, ફેસ પણ સારું છે, બરાબર. તો એવું તો શું કર્યું છે, યસ ઓર નો. તો લઈ ગયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરા, પૂરી દીધા અંદર જેલમાં, યસ ઓર નો. તો ત્યાર પછી મતલબ કે પેલું હોય ને પોલીસ સ્ટેશન, એના એક મોટા સાહેબે અમને અંદર બોલાયા, યસ ઓર નો.
તો ત્યારે શું થયું, મોટા સાહેબનું પણ મારે એ વખતે એસટીપી કરવું પડ્યું. સાહેબ આવું છે નહીં, અમે વીઆઈપી પ્રોજેક્ટ આખું મતલબ એસટીપી કર્યું. અમે વીઆઈપી પ્રોજેક્ટની અંદરમાં સર અમે 3 સેક્ટર ઉપર કામ કરીએ છીએ. એક તો એજ્યુકેશન લોકોને આપી રહ્યા છે, એક તો અમે હેલ્થ આપી રહ્યા છે, અને લોકોને અમે ઇન્કમ કરવાનો ચાન્સ આપી રહ્યા છે. યસ ઓર નો? ત્યારે જઈને એમને ખબર પડી કે ભાઈ વીઆઈપી એટલે કે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન નથી, વીઆઈપી એટલે કે વેલ્યુ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન. યસ ઓર નો? તો આ વસ્તુની મતલબ કે આ વસ્તુ થયું ત્યાં એસટીપી કર્યા પછી સરે એવું કીધું કે તમે અગર આટલું સારું કામ કરો છો બરાબર, તો લોકોને સારી રીતે સમજાવો બરાબર, અને આગળ વધો. એમ કરીને અમને ત્યાંથી લોકરમાંથી બીજી યા તો ત્રીજી મિનિટે અમને છોડી દીધા. યસ ઓર નો? તો વિચારો કે આપણા સ્માર્ટ વેલ્યુ ની અંદરમાં આપણા એસટીપી નો કેટલો પાવર છે. આપણે એસટીપી એક વ્યક્તિને જેલમાંથી બહાર કાઢી શકે. યસ ઓર નો? તો ત્યાંથી બહાર નીકળ્યા પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બહાર નીકળ્યા પછી મેં ત્યાં જ એક ડિસિઝન લીધું કે મતલબ ગોધરા પોલીસ સ્ટેશન વાળાએ આપણા એક માણસને પકડ્યો હતો બરાબર, આપણે એમના ઘણા બધા માણસને પકડીશું. યસ ઓર નો? યસ ઓર નો? તો લાસ્ટ મતલબ કે લગભગ એ જ દિવસથી લઈને લગભગ 3 મહિનાની અંદરમાં આપણે મતલબ કે અમે લોકોએ ટોટલ 70 લોકોને પકડ્યા. યસ ઓર નો? એ જ ગોધરાની અંદરમાં 70 લોકોની ટીમ ઉભી કરી. યસ ઓર નો? તો આ એક કન્ડિશન બની. તો આવી કન્ડિશનમાંથી પણ મતલબ કે મારે ક્રિટિકલ ડિસિઝન લઈને એ કન્ડિશનમાંથી બહાર નીકળીને મેં પોતે મારા બિઝનેસને રનિંગમાં રાખ્યું. યસ ઓર નો? બીજી એક કન્ડિશન બની કે કામ કરતા હતા, ઘણા બધા સિનિયર મારી સાથે કામ કરતા હતા, પણ અમુક સિચ્યુએશનના કારણે, અમુક એવી કન્ડિશનના કારણે સિનિયર છોડીને જતો રહ્યો. યસ ઓર નો? તો બધું જ મેનેજમેન્ટ, બધી જે પણ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, બધી જ વસ્તુ મારા પર આવી ગઈ. યસ ઓર નો? તો હવે કરીશું કેવી રીતે બરાબર? તો એ સિચ્યુએશનની અંદરમાં પણ પોતાને મજબૂત બનાવ્યો બરાબર, મજબૂત માઇન્ડસેટની સાથે આ બિઝનેસની અંદરમાં કામ કર્યું બરાબર. અને લાસ્ટ અગર જોવા માટે જઈએ તો આ મેં અત્યારે જે રનિંગમાં જે ચાલે છે SPL 40, અત્યારે જે ક્લોઝ થઈ એ SPL 14 મેં ક્વોલિફાઈ કરી. એ પણ નેશનલ ટ્રીપ નહીં દોસ્તો, ઇન્ટરનેશનલ ટ્રીપ. એની પહેલા મેં આ સિસ્ટમમાંથી બાઇક પણ પરચેસ કરી બરાબર, 1,30,000 રૂપિયાનું આ સિસ્ટમમાંથી બાઇક પરચેસ કર્યું. એની પહેલા મેં મારો પોતાનો મોબાઈલ ફોન પણ પરચેસ કર્યો બરાબર. જ્યારે મેં સ્કૂલમાં જ્યારે ભણતો હતો 10મા ધોરણની અંદરમાં, ત્યારે પપ્પાએ મને એવું કીધું હતું કે તું જ્યારે મતલબ 80-85% તું લાવીશ બરાબર, ત્યારે હું તને મોટો ટેબ્લેટ લઈ આપીશ. યસ ઓર નો? ત્યારે ટકા તો આવી ગયા પણ ટેબ્લેટ ના આવ્યા. યસ ઓર નો? તો આ સિસ્ટમમાંથી મેં મોબાઈલ ફોન પણ પરચેસ કર્યો એ એક રીઝનના કારણે બરાબર. ત્યાર પછી પપ્પાએ એવું કીધું કે એક્ટિવા પણ લઈ આપીશ, પણ 12મા ધોરણની તમે 90% ઉપર લાવ તો તને એક્ટિવા પણ લઈ આપીશ. તો ટકા તો આવી ગયા 93%, પણ એક્ટિવા નહીં આવી. યસ ઓર નો? તો એ રીઝનના કારણે મેં પોતાનું બાઇક પણ પરચેસ કર્યું બરાબર. તો દોસ્તો એ જ વસ્તુ કહેવા માંગીશ કે આપણે પણ અગર સિસ્ટમમાંથી અગર પોતાના ડ્રીમને અગર પૂરા કરવા છે તો એક સ્ટ્રોંગ ડિસિઝનની સાથે, ક્રિટિકલ ડિસિઝનની સાથે, એક સ્ટ્રોંગ માઇન્ડસેટની સાથે આપણે આ સિસ્ટમમાં ટકીને કામ કરવું પડશે. યસ ઓર નો? ત્યારે જઈને આપણે કંઈ ના કંઈ વસ્તુ કરી શકીએ છીએ. ક્લિયર થયું કે નહીં? સમજ પડી? તો આ જ મતલબ આ 3 ડિસિઝન મેં મારા લાઈફમાં લીધા હતા બરાબર. એક તો મેન્ટલ ડિસિઝન બરાબર, જે બધા જ લોકો મતલબ ડિસિઝન તો લઈ લેતા હોય છે, પણ 1 મહિના, 2 મહિના, 3 મહિના થાય છે તો હવા નીકળી જાય. યસ ઓર નો? થોડી ઘણી પરિસ્થિતિ આવી ગઈ, થોડું ઘણું ફીડબેક માર્કેટમાં કરવાનું આવી ગયું બરાબર, થોડું ઘણું કોઈએ ના કહી દીધું આપણને બરાબર, તો હવા નીકળી જાય છે અને આપણે સિસ્ટમ છોડીને બહાર જતા રહેતા હોય છે. યસ ઓર નો? તો આપણે મેન્ટલ જે ડિસિઝન લેતા હોય છે એ આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ બરાબર. ફિઝિકલ ડિસિઝન લેતા પહેલા આપણે એનું નોલેજ લેવું બહુ જરૂરી છે. યસ ઓર નો? એસટીપી ફીડબેક શીખવું બહુ જરૂરી છે. યસ ઓર નો? અને કેટલી પણ ખતરનાક પરિસ્થિતિ આવી જાય, કેવી પણ પરિસ્થિતિ આવી જાય બરાબર, એનાથી આપણે શું કરવું, એકદમ સ્ટ્રોંગ માઇન્ડસેટની સાથે આપણે કામ કરવું બરાબર. અગર આ 3 ડિસિઝન કોઈ પણ વ્યક્તિએ લઈ લીધા, એક મેન્ટલ ડિસિઝન, એક તો ફિઝિકલ ડિસિઝન, એક તો ક્રિટિકલ ડિસિઝન, કે કેવી પણ પરિસ્થિતિ આવી જાય હું આ સિસ્ટમને છોડીને નહીં જાઉં બરાબર ને, તો આપણે આ સિસ્ટમની અંદરમાં સારી રીતે વર્ક કરી શકીએ છીએ. આ લાસ્ટ 1 વર્ષની અંદરમાં મને એવા સિનિયર પણ મળ્યા બરાબર. એવું નથી કે હું જાતે જ બધું કરી લીધું છે બરાબર, આ મારો એફર્ટ નહીં. આ 1 વર્ષની અંદરમાં મને એવા સિનિયર, એવા એક મેન્ટોર મળ્યા બરાબર, જે મને આવી ઘણી બધી એવી વસ્તુને શીખવાડી બરાબર. જ્યારે એ સિનિયર સાથે પહેલી વાર મુલાકાત થઈ ત્યારે એ સિનિયરે મતલબ આ બરોડાની અંદરમાં મુલાકાત થઈ હતી PVR ડેપોની અંદરમાં બરાબર. જ્યારે એકદમ મેં તૂટી ચૂક્યો હતો. યસ ઓર નો? એવી પરિસ્થિતિ બની હતી, એકદમ તૂટી ચૂક્યો હતો, ત્યારે સિનિયરે મને ગાઈડ કર્યું. ત્યારે પહેલી વાર જ્યારે મુલાકાત થઈ ત્યારે મને એ સિનિયરે 3 વસ્તુ કીધી હતી બરાબર. गिरीश, अगर बिजनेस में आगे बढ़ना है तो पहली वस्तु लड़कीबाजी नहीं चाहिए. यस और नो? तो मैं सीनियर ने कीधु सर ये नहीं होगा. यस और नो?
मतलब जो लोग करके गए हैं वो तुमको नहीं करना है, यस और नो। तो पहली वस्तु मैंने कीधું लड़कीबाजी होना चाहिए नहीं। બીજી વસ્તુ સાહેબ કીધું કે पैसे की हेराफेरी नहीं होनी चाहिए, यस और नो। મેં કીધું કે એ પણ નહીં થાય, યસ ઓર નો। એક પણ રૂપિયો કોઈનો લઈએ નહીં, એક પણ રૂપિયો કોઈનો ખાઈએ નહીં, યસ ઓર નો। અને ત્રીજી વસ્તુ પણ સરે કીધી કે ऑनेस्टी रखनी है, यस और नो। कितना भी काम बड़ा हो जाए ऑनेस्टी के साथ काम करते जाना है। अगर ये तीन चीज को अगर तुम फॉलो करते हो तो एक बड़ा बिजनेस कर सकते हो, यस और नो। एक મારી સાથેના લોકો કોઈ હતા ગોલ્ડ એચીવર, કોઈ પ્લેટિનમ એચીવર, કોઈ પર્લ એચીવર, કોઈ રૂબી એચીવર, ઘણા બધા લોકો મતલબ લેવલ કર્યું હતું એ લોકો જતા રહ્યા, યસ ઓર નો। આ ત્રણ વસ્તુના કારણે તો સિનિયરે એ વાતને ફોલો કરવાની કીધી અને આ એક વર્ષની અંદરમાં આ વાતને હું ફોલો કરી, યસ ઓર નો। અને આ જગ્યા પર મેં પહોંચી ગયો, યસ ઓર નો। તો કહેવાનો મતલબ શું છે કે એ સિનિયરે પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે। પહેલી વખત જ મુલાકાત કરી હતી ને આજે ઘણો બધો એવો સપોર્ટ કરે છે અને ઘણી બધી એવી નાની વસ્તુ આ બિઝનેસની અંદરમાં ગ્રો કરવા માટે શીખવાડી, યસ ઓર નો। તો એમના માટે એક જોરદાર તાલીમ આપવી જોઈએ મિસ્ટર સુજીત સર। ઓકે, થેન્ક યુ સો મચ।